આ મેઇન વસ્તુ છે તમારે ટ્રીટમેન્ટની. યસ, બસ. યસ, ગુડ. યસ, શિવાની બેન ને? યસ. બોલો. મને છે ને વર્ષોથી બેક પેઇન છે. બહુ નાની ઉંમરથી બેક પેઇન છે જ. એટલે હું લાઈક હું ટેકા વગર બેસી નહીં શકતી. બેસી જ શકું પણ આમ અડધી કલાક થાય એટલે મને આમ ટુ મચ પેઇન. ગુડ. એકદમ રિલેક્સ. એનાથી મને ફેર પડે ને? હા, એટલે મેં મારી જાતે ગેસ કરી લીધું કે કદાચ ધીસ ઇઝ માય સોલ્યુશન. કાયરોપ્રેક્ટિકથી ફરક પડે કેમ કે આ બધા નોર્મલ પેઇન હોય બધા મસલ્સના અને જોઈન્ટ્સના. કાયરોપ્રેક્ટિકથી ફરક પડે. અને સમટાઈમ્સ પર એને મેન્ટેન રાખવા માટે જરૂર જે હોય છે એ એક્સરસાઇઝ. which is 0. કઈ જગ્યાએ આવે છે તમને? લેફ્ટ સાઈડ. હા. ઓકે. હાથ ઉપર કરો તો આમાં કોઈ પેઇન? એ ત્યાં જ થાય મને થોડું. તમારું વર્ક શું રહેતું હોય છે? I'm an interior designer. ગુડ. અને હમણાંથી લાસ્ટ એકાદ વર્ષથી આ પોર્શન હોય ને આ અને લોઅર બેક એ તો બહુ જ દુખે છે. યસ. પછી હું મારા હસબન્ડને કહીને મને આમ ચચાક્યા ફોડી દે આવી રીતે તો મને થોડું રિલીફ થઈ જાય. અચ્છા. રિલેક્સ. સો આઈ થોટ કે કોઈને કન્સલ્ટ કર્યું છે ફિઝિયોમાં, ઓર્થોમાં? કોઈને નહીં, ડાયરેક્ટ અહીંયા જ. બસ બસ બસ. લૂઝ. એવરી ન્યૂ યર ની જેમ બધાને કે આ વર્ષથી જીમ શરૂ કરી. ફિઝિયોથેરાપી બહુ મહત્વની વસ્તુ છે. કાયરોપ્રેક્ટિક તો છે સારી વસ્તુ પણ એને મેન્ટેન રાખવા માટે જે એક્સરસાઇઝ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય. મસલ સ્ટ્રેન્થ સારી હોય તો જ પેઇન કંટ્રોલ રહે.